વિરમગામ શહેર હંમેશા સામાજિક સમરસતા અને એકતા માટે ઓળખાય છે, જેનું એક જીવંત ઉદાહરણ તાજેતરમાં દાઉદી વોરા સમાજના અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું. યુપીના પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ મેળામાં છેલ્લા 1.5 મહિનાથી રામમહેલ મંદિર વિરમગામ દ્વારા નિઃશુલ્ક અને સતત અન્નક્ષેત્ર ચલાવવામાં આવ્યું હતું. આ સેવાના યજમાન પરમ પૂજ્ય મહંત શ્રી રામકુમાર દાસજી મહારાજ મહાકુંભ મેળામાંથી સેવા યાત્રા કરી પરત ફર્યા ત્યારે વિરમગામ અલીગઢ વિસ્તારમાં રહેતા દાઉદી વોરા સમાજના અગ્રણીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રામમહેલ મંદિર ખાતે દાઉદી વોરા સમાજના આગેવાનો પધાર્યા હતા અને રામકુમાર દાસજી મહારાજને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે કોમી એકતાના અનોખા દ્રશ્ય જોવા મળ્યા હતા. હિન્દુ સાધુ અને દાઉદી વોરા સમાજના અગ્રણીઓ એકમેકને મળ્યા હતા, અભિનંદન પાઠવ્યા હતા અને સમાજમાં ભાઈચારા અને શાંતિના સંદેશને મજબૂત બનાવ્યો હતો. દાઉદી વોરા સમાજે પણ મહાકુંભમાં ચાલતા રામમહેલ મંદિરના અન્ન ક્ષેત્રમાં દાન આપીને ધન્યતા અનુભવી હતી. આ પરોપકારી પ્રવૃત્તિઓએ સાબિત કરી દીધું છે કે સમાજ સેવા કોઈ એક ધર્મ, જાતિ કે સમાજ સુધી મર્યાદિત નથી, પણ માનવતાનું પરિચય છે. આ પ્રસંગે રામકુમાર દાસજી મહારાજે દાઉદી વોરા સમાજના આગેવાનોને આશીર્વચન અને ભેટરૂપી પ્રસાદી આપી હતી અને તેમનો સમાજની ભક્તિભાવ અને સમર્પણ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે કે વિરમગામ માત્ર ઇમારતો અને રસ્તાઓથી બનેલું શહેર નથી, પરંતુ અહીં વસતા લોકોના હૃદયમાં એકતા, ભાઈચારો અને સમરસતા વસે છે. ધન્ય છે વિરમગામની ધરાને. વિરમગામથી મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ. પૈસા ગાલા બોર્ડ આપી દે આપી કરા પૈસા આપી દો દોઈ ના પણ જરા પડે થાય તમારે લોકોને આપવાની. આજ રોજ અમે શ્રી રામમહેલ મંદિર રામબાબુને જે કુંભ મેળાનું આયોજન કરીને પધાર્યા અને અમને પણ એમના પુણ્ય કાર્યમાં સામેલ કર્યા હતા. એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ. બાપુએ ઘણું સેવા કરી છે, અમે પણ ખુશી છે, અમને પણ ખુશી છે. તમારા બધાના સહકારથી, કેમ કે બધા વિરમગામ તાલુકો ને અમારા અલીગઢ સમાજ આખા પહેલાંથી મંદિર સાથે એમનું રિલેશન પહેલાંથી જ છે. મંદિરનું કોઈ બી વસ્તુ આયોજન હોય તો એ પહેલાંથી સાથે જ રહે ને હળી મળીને બધું અમે સાથે જ કાર્ય કરીએ છીએ. અને એની અંદર કુંભ મેળાની અંદર પણ એમને એક દિવસનું બધા ભોજન આપેલું, જમણવાર આપેલો હોય અને પત્રિકાનું જે બંને માટી પત્રિકાનો એ એમના સહયોગથી પણ પત્રિકા પણ બનાવેલી ને અવારનવાર આ સંસ્થાને ખૂબ સહકાર આપતા રહે અને સહકાર આપતા જ છે એવી એમની સાથે અમે પણ સહકાર આપીએ છીએ. ખૂબ અમે એનો આભાર માનીએ કે અમને બધાને ભગવાન કી જય.